This lecture is for BCA Semester 3 students, subject Business Communication 3, course code FC302. Unit will be deciding. Subject faculty Kevin Parekh. આજે આપણે યુનિટ 2 માંથી જે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન બેંકમાં તમને જે પૂછેલો છે એ ક્વેશ્ચન ઉપર આવશું. ક્વેશ્ચન બેંકની અંદર તમને જ્યારે ક્વેશ્ચન બેંક આપેલી છે એ ક્વેશ્ચન બેંકમાં 10 માર્ક્સના કયા ક્વેશ્ચન છે એ આપણું પ્રાઇમ ફોકસ છે અત્યારે. ફર્સ્ટ યુનિટનો તો આપણે હમણાં જ તે લેક્ચરમાં કવર કરેલા છે કે આ 4 ટાઈપના જે કમ્યુનિકેશન છે ફિઝિકલ, એક્સટર્નલ, સિમેન્ટિક અને લેંગ્વેજ બેરિયર્સ. આ જે 4 બેરિયર્સ છે કમ્યુનિકેશનના 10 માર્ક્સના ક્વેશ્ચન છે. આપણે યુનિટ 2નો હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આપણે પહેલાં કવર કર્યો હતો આજે ફરીવાર ડિસ્કસ કરીએ કે કેવી રીતે લખશું. હાઉ અ પર્સન કેન ઇમ્પ્રૂવ લિસનિંગ સ્કિલ્સ. એ તમને એક 10 માર્ક ક્વેશ્ચન તરીકે અહીંયા પૂછેલો છે યુનિટ 2નો. અને યુનિટ 3નો જે 10 માર્ક ક્વેશ્ચન છે એ છે રાઇટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ગ્રુપ કમ્યુનિકેશન ઇન ડિટેલ. તો આ બહુ જ એક ઇઝી ક્વેશ્ચન છે જે તમને 10 માર્કમાં અહીંયા મળી ગયો છે. ગ્રુપ વિશે તમને ખ્યાલ જ હોય અને એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ તો તમે ઘણા બધા લખી શકો. એવી જ રીતે તમને અહીંયા બીજો જે 10 માર્ક્સ ક્વેશ્ચન છે લિસ્ટ એન્ડ એક્સપ્લેન એની 10 ટાઈપ્સ ઓફ ઇન્ટરવ્યૂ. તો ઇન્ટરવ્યૂ ઉપર તો આપણે ઘણું બધું કવર કરેલું છે અને ઘણી બધી ટાઈપના ઇન્ટરવ્યૂના એક્સપિરિયન્સીસ તમને ખ્યાલ જ હોય. ઇન્ટરવ્યૂ શું છે, ગ્રુપ ડિસ્કશન શું છે, આ બે વસ્તુ તમને ખ્યાલ જ હોય એટલે તમે એક્ઝામમાં આરામથી 10 માર્ક ક્વેશ્ચન તમે એટેમ્પ્ટ કરી શકશો. આજનો ક્વેશ્ચન આપણે એ લઈએ કે આપણી લિસનિંગ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરવા માટે કઈ કઈ સ્કિલ્સની જરૂર હોય છે. આપણે એ તરફ જઈએ. હવે યુનિટ 2 જ્યારે આપણે કવર કર્યો હતો આપણા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જે લેક્ચર્સ હતા, જે જૂનના એન્ડમાં જે લેક્ચર્સ હતા અથવા જુલાઈની જે સ્ટાર્ટિંગમાં જે લેક્ચર્સ હતા એ વખતના ટાઈમમાં આપણે આ લેક્ચર લીધેલા હતા અને ત્યાં આપણે આમાંથી જે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ કવર કરેલા હતા. હવે તમને 1 માર્કના ક્વેશ્ચન્સમાં કેવા ક્વેશ્ચન આવે તો 1 માર્કના ક્વેશ્ચનની અંદર તમને મોટાભાગે ડેફિનેશન આવશે. જો આપણે 1 માર્ક ક્વેશ્ચન આવશે તો ફોર એક્ઝામ્પલ ડિફાઇન લિસનિંગ, ડેફિનેશન ઓફ લિસનિંગ. તો તમારે એક્ઝામમાં લખવાનું છે લિસનિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ રિસીવિંગ, ઇન્ટરપ્રિટિંગ એન્ડ રિએક્ટિંગ ટુ ધ મેસેજ રિસીવ્ડ ફ્રોમ ધ કમ્યુનિકેશન સેન્ડર. એટલું તમારે 1 માર્કની ડેફિનેશનમાં લખવાનું છે. બીજો ક્વેશ્ચન ફોર એક્ઝામ્પલ તમને એક ક્વેશ્ચન તરીકે એવું 1 માર્કમાં આવશે કે દેર આર 4 એલિમેન્ટ્સ ઓફ લિસનિંગ ઓર રાઇટ ધ નેમ્સ ઓફ ધ 4 એલિમેન્ટ્સ ઓફ ગુડ લિસનિંગ. તો ત્યાં તમારે લખવાનું છે attention, hearing, understanding and remembering are the 4 elements of good listening. તો આવી રીતે તમને ક્વેશ્ચન્સ આવશે. એક ત્રીજો ક્વેશ્ચન તમને કોઈ કેવી રીતે હોય તો કે તમને પાછો એક ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્પેરિંગ ઇન લિસનિંગ. તો સ્પેરિંગનો તમારે અર્થ સમજાવવાનો છે કે હાઉ ઇઝ સ્પેરિંગ અ ફોલ્ટ ઇન લિસનિંગ. તો કે સ્પેરિંગનો મિનિંગ શું થાય તો કે ધીસ બ્લોક હેઝ યુ આર્ગ્યુઇંગ એન્ડ ડિબેટિંગ વિથ પીપલ who never feel heard because you are so quick to disagree. In fact, your main focus is on finding things to disagree with. એટલે લિસનિંગની અંદર જ્યારે તમને અંદરથી તમે નક્કી કરી રાખ્યું હોય કે કાંઈ પણ બોલે છે આપણે એનો વિરોધ જ કરવો છે, આપણે એનું ઊંધું જ બોલવું છે. તમને ખબર ન હોય કે તમે એવું કરતા હોય. કોઈક અમુક એવી વ્યક્તિ હોય કે એ તમે એને જુઓ ને ત્યાં ઓટોમેટિક એની સાથે વાત કરતી વખતે તમે એ જે બોલે ને એનું ઊંધું જ બોલવા માંડો. તમે એને ક્યારેય એગ્રી જ ન થાવ. એ કોઈ પણ વાત કરે, કોઈ પણ ટૉપિક ઉપર, કોઈ પણ બાબતે કંઈ પણ પોતાનો ઓપિનિયન રજૂ કરે તો તમે એને ઓપોઝ જ કરતા હો. તો તમારી જે આ વસ્તુ છે એ હંમેશા એક ઓપન માઇન્ડેડ લિસનિંગને બ્લોક કરે. તો ધેટ થિંગ ઇઝ કોલ્ડ સ્પેરિંગ. મેઇનલી ધીસ હેપન્સ ઇન ધ ફેમિલી મેમ્બર્સ. તમારો કોઈ મોટો ભાઈ કે સિસ્ટર કે બેન કે એવી રીતે કોઈ હોય અથવા તો કોઈ નજીકનો ફ્રેન્ડ, ક્લોઝ ફ્રેન્ડ હોય ત્યાં સ્પેરિંગમાં આ જોવા મળે કે તમને એના પ્રત્યે એક પ્રિજુડાઇઝ હોય. હવે આજનો ક્વેશ્ચન 10 માર્ક્સનો ક્વેશ્ચન હાઉ ટુ ઇમ્પ્રૂવ લિસનિંગ સ્કિલ્સ. એ તમારે અહીંથી શરૂઆત કરવાની છે લખવાની. ઇટ હેલ્પ્સ બિલ્ડ રિલેશનશિપ, સોલ્વ પ્રોબ્લેમ્સ, એન્શ્યોર અન્ડરસ્ટેન્ડિંગ, રિઝોલ્વ કોન્ફ્લિક્ટ્સ. એટલે લિસનિંગ સ્કિલ્સને ઇમ્પ્રૂવ કરીએ તો આ બધા એના બેનિફિટ્સ છે કે રિલેશનશિપ ઇમ્પ્રૂવ થાય, પ્રોબ્લેમ્સ ઓછા થાય, અન્ડરસ્ટેન્ડિંગ વધે, જે કોન્ફ્લિક્ટ્સ થઈ ગયા છે એ પાછા રિઝોલ્વ થઈ જાય. એટલે ક્યાંક કોઈની સાથે તમારે બોલાચાલી બંધ થઈ ગઈ હોય, કોઈની સાથે તમારે જે વાત કરવાનો, બોલવાનો વ્યવહાર બંધ થઈ ગયો હોય તો એ ફરીવાર અન્ડરસ્ટેન્ડિંગથી, લિસનિંગ પ્રોસેસથી તમે વ્યવહારને શરૂ કરી શકો. એન્ડ ઇમ્પ્રૂવ એક્યુરસી. હિયર આર સમ ટિપ્સ
which can help to develop or improve listening skills. તો આ બધી ટિપ્સ તમારે એક્ઝામમાં લખવાની છે. ફર્સ્ટ ઇઝ આઈ કોન્ટેક્ટ. At the time of communication, the eye contact is a must. If there is no eye contact of listener with the speaker, the effective listening cannot be placed. So a listener must exhibit a behavior of making eye contact. એટલે કોમ્યુનિકેશન વખતે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે એ આઈ કોન્ટેક્ટ. આઈ કોન્ટેક્ટ હંમેશા કોમ્યુનિકેશન વખતે તમારું હોવું જોઈએ. આ તમને જ્યારે કોમ્યુનિકેશન કરતા હોય ત્યારે ઘણીવાર યાદ ન રહે, પણ તમારા માઇન્ડમાં એકવાર તમે રજિસ્ટર કરી રાખ્યું હોય કે આપણે હવે એ ટેવ પાડવી છે કે કોઈની બી સાથે વાત કરતા હોય ને તો આપણે ઘણીવાર એવું થાય કે આઈ કોન્ટેક્ટ આપણેથી મોટા ઉંમરની વ્યક્તિ સાથે રાખીએ તો આપણને એવું હોય કે એનું ડિસરેસ્પેક્ટ થાય છે. કે ઘણીવાર એવું થતું હોય કે આપણને એવું માની લેતા હોય કે ભાઈ આઈ કોન્ટેક્ટ કઈ રીતે રાખવો. આપણી અંદર બીજા ઘણા બધું થિંકિંગ થોટ પ્રોસેસમાં ઘણી બધી વસ્તુ આપણી અંદર શરૂ થઈ જાય ચાલવાનું. એટલે બીજું ત્રીજું થિંકિંગ થોટ પ્રોસેસ શરૂ થઈ જાય, એ જે નેગેટિવ બાબત શરૂ થઈ જાય ત્યાંથી આપણે આપણો આઈ કોન્ટેક્ટ બંધ કરી દઈએ. પણ ખરેખર આઈ કોન્ટેક્ટ ઇઝ અ પોઝિટિવ વે ઓફ કમ્યુનિકેટિંગ. તમારું આઈ કોન્ટેક્ટ કમ્યુનિકેશન વખતે હોવું જોઈએ. દેટ શોઝ યોર સેલ્ફ કોન્ફિડન્સ. સો આઈ કોન્ટેક્ટ ઇઝ અ મસ્ટ. બોડીલી એક્ઝિબિશન. Non-verbal signs can be used to execute executive affirmative head nods and appropriate facial expressions and eye contact. આ બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નોન વર્બલ એટલે ઘણીવાર કાંઈ બોલવાનું ન હોય, ઇવન ક્લાસમેટ્સમાં અત્યારે ઘણીવાર કાંઈ બોલવાનું ન હોય, પણ કોઈ ક્યાંય વ્યક્તિ વાત કરતો હોય કે તમારી સાથે તમારા સર કે મેમ વાત કરતા હોય ત્યારે એક એફર્મેટિવ એટલે પોઝિટિવ વેમાં હેડ નોડ એટલે આપણે જે માથું નીચે હલાવીએ એના રિસ્પેક્ટમાં કે આપણે એનું સાંભળ્યું છે, આપણે કહીએ એનું માન્યું છે, તો એ એફર્મેટિવ હેડ નોડ થાય. એટલે સામેવાળી વ્યક્તિને અને આપણને એકબીજા સાથે એ એક નોન વર્બલ સાઇન છે, જે પોઝિટિવ સાઇન છે કમ્યુનિકેશન માટે કે હેલ્ધી કોમ્યુનિકેશન છે. એન્ડ એપ્રોપ્રિએટ ફેશિયલ એક્સપ્રેશન, આઈ કોન્ટેક્ટ એટલે એપ્રોપ્રિએટ સામેવાળી વ્યક્તિ સાથે આપણે સ્માઇલ કરીને વ્યવસ્થિત નોર્મલી વાત કરીએ તો એનાથી એક પોઝિટિવિટી જનરેટ થાય, જે કોમ્યુનિકેશનને આગળ વધારવા માટે એકબીજાના સેલ્ફ કોન્ફિડન્સ માટે બહુ જરૂરી હોય. અને બોડીલી એક્ઝિબિશન છે, આઈ કોન્ટેક્ટ છે, આપણા ફેસના હાવભાવ છે, આપણે હાથની પ્રક્રિયાઓ છે કે આપણા હેડ નોડ છે, આ બધી એવી નાની નાની ટેવ છે જે લિસનિંગ પ્રોસેસને ઇમ્પ્રૂવ કરે છે. That conveys certain things to the speaker. By this, a listener must show himself that he is listening. એટલે આનાથી લિસનર એવું કન્વે કરવા માગે છે કે પોતે એ વાતને સાંભળી રહ્યો છે. Ask question. An effective listener always asks question, clarifies doubts, seeks explanation and ensures clear understanding. This makes the speaker realize that he is really listening. એટલે તમને જ્યાં ક્વેશ્ચન થાય સામેવાળી વ્યક્તિ સાથે તમે કોન્ફિડન્સ રાખીને એની સાથે વાત કરો, તમારા ડાઉટને ત્યાં સોલ્વ કરો, તમારી અન્ડરસ્ટેન્ડિંગ જે કાંઈ પણ બોલે છે એની ક્લિયર કરો, તો એનાથી બે બાજુ ક્લેરિટી વધશે. જ્યાં તમારો સેલ્ફ કોન્ફિડન્સ લો હોય ત્યાં જ તમે એને ક્વેશ્ચન્સ ન પૂછી શકો. બાકી મોટાભાગના બધા જ કેસની અંદર તમે સામાન્ય ક્વેશ્ચન્સ કે એની સાથે વાતચીત આરામથી કરી શકો. તમારથી એજ ગ્રુપમાં મોટા હોય ત્યારે આ પ્રોબ્લેમ જનરલી વધારે થતો હોય. Do not overtake. Some listener, instead of listening to the speaker till they complete their version, speak their own ideas or point. An effective listener will never overtake the speaker. One cannot talk and listen at the same time. ઘણી વાર એવું થતું હોય કે આપણી અંદર એટલા બધા એનર્જેટિક હોઈએ કે આપણે તરત એ બોલે ને એક શબ્દ બોલે ને ત્યાં આપણે ઓટોમેટિકલી આપણા પોતાના આઈડિયાઝ ઓપિનિયન્સ ત્યાં બોલવા જ માંડીએ, એક પછી એક વસ્તુ આપણે ત્યાં રજૂ કરવા જ માંડીએ. પણ અહીંયા શું કહેવા માગે છે આ પોઈન્ટ કે ડુ નોટ ઓવરટેક ધ લિસનર. એટલે જે વ્યક્તિ તમારી સાથે વાત કરે છે એને તમારે ઓવરટેક નથી કરવાનો, એને એનો પોઈન્ટ બોલવા દેવાનો. ફોર એક્ઝામ્પલ કંઈક પોઈન્ટ આવે IPL 2020, હજી તો એ શબ્દ નથી બોલ્યો ત્યાં આપણે ઓટોમેટિક કેટલાય વિચારો કહી દઈએ. બીજું આપણે કંઈક પોઈન્ટ આવે કે એક્ઝામ્સ ઇન 2020, ત્યાં ઓટોમેટિકલી આપણા માઇન્ડમાં જે થોટ આવે આપણે પોપ આઉટ કરી દઈએ, પણ આપણે સાંભળવાનો પોઈન્ટ ઓફ વ્યૂ પહેલાં રાખવાનો છે. ડુ નોટ ઓવરટેક. પુટ ધ સ્પીકર એટ ઇઝ બાય યોર એટીટ્યુડ. હેલ્પ્સ ધ સ્પીકર ટુ બી રિલેક્સ એન્ડ બી અવેર like willing listener. Eye contact made by the listener makes the speaker as is. કોઈ પણ વ્યક્તિ તમારી સાથે વાત કરતા હોય તમે એની સાથે આઈ કોન્ટેક્ટ રાખો ને તો સામાન્ય એને બોલવાની મજા આવે. જ્યારે એને મજા આવશે ને ત્યારે ખુલીને તમારી સાથે વાત કરશે. એટલે વાત કરતી વખતે આ તો ખાસ રાખવાનું કે તમારું એટીટ્યુડ, તમારું વલણ એના પ્રત્યે એ તમારથી ભલે કોઈ પણ રીતે એની કમ્પેરિઝન્સ આપણે નથી કરતા કે તમારો ફ્રેન્ડ છે
કે તમારે ત્યાં સર્વન્ટ છે, કે તમારા પેરેન્ટ્સ છે, કે તમારાથી કંઈક તમે જેને રિસ્પેક્ટ આપો છો એવી વ્યક્તિ છે, કે કોઈ એવી વ્યક્તિ છે કે તમે એને રિસ્પેક્ટ નથી આપતા, એવી પણ ક્યારેક વ્યક્તિ હોય, તો પણ ઓલવેઝ મેક એન હેબિટ ટુ મેક એન આઈ કોન્ટેક્ટ એન્ડ ઓલવેઝ કીપ અ વેરી ગુડ એટીટ્યુડ વિથ એવરીવન. ધેટ વિલ પુટ ધ સ્પીકર એટ ઇઝ. તમારા પડોશી સાથે પણ જ્યારે વાત કરતા હોય, તમારાથી ઉંમરમાં જે નાના હોય એની સાથે વાત કરતા હોય, ત્યારે એનું ડિસરિસ્પેક્ટ કર્યા વગર એને જેમ કે તમે એકવાર સાંભળી લો, ધેટ વિલ મેક ધ અધર પર્સન ઇઝી. તો આ બધી જે ટેવ આપણને જનરલ લાઈફમાં હોતી નથી, કારણ કે આપણને એનાથી અવળી ટેવ કેળવાયેલી હોય, પણ આપણે આ હેબિટ્સને ડેવલપ કરીએ તો આપણને ઘણો બધો ફાયદો થાય આપણને એને સામાન્ય. એવોઇડ પ્રી મેચ્યોર આર્ગ્યુમેન્ટ્સ. ડોન્ટ ઇન્ટરપ્ટ ક્વેશ્ચન ઓર આર્ગ્યુ બટ ફેક્ટ. That's not so. Prove it. And other such interaction only serve to abort the discussion. એવું કહેશે કે બહુ વિરુદ્ધ ન કરવો. કોઈ આપણને કાંઈ પણ પોઈન્ટ કહે છે કે આને આમ કરી નાખવું, જનરલી પોલિટિક્સની બાબતે, તો કોઈ પણ આપણને કાંઈ પણ પોઈન્ટ પોતાની રીતે વાત કરે છે એ આપણા પર્સનલ કેસમાં રજૂ નથી થતો. જ્યારે કોઈ દેશ વિદેશની વાત કરે, કન્ટ્રીની વાત કરે, ક્રિકેટની વાત કરે, મૂવીની વાત કરે, કાંઈ પણ એવી બાબત કરે જ્યાં આપણે લેવા દેવા નથી, ત્યાં આપણે એને અટકાવો નહીં. એ જે બોલે જેમ કે એને ત્યાં બોલી લેવા દેવું. આપણે સાચા છીએ એ વાતની ખાતરી આપણે સામાન્ય આપવાની જરૂર નથી. આપણે સાચા હોય કે ખોટા હોય, આપણે જે વાત ઇમ્પોર્ટન્ટ નથી ત્યાં ઇન્વોલ્વ થવાની જરૂર જ નથી હોતી. એટલે એ વાતને ધ્યાનમાં રાખી અને સામો જે કાંઈ પણ બોલે આપણે એની સાથે આર્ગ્યુમેન્ટ્સ કરવાની હોતી નથી. એ ધીમે ધીમે એક હેબિટ હોય છે, એ ડેવલપ કરવાની હોય છે કે આપણને રિલેવન્ટ વાતો નથી એને ખોટી પાડવામાં આપણી એનર્જી વેસ્ટ થાય છે, એનાથી કોઈ પ્રોડક્ટિવ ફાયદો હોતો નથી. સ્ટે ઓબ્જેક્ટિવ. ટ્રાય ટુ અવોઇડ ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ. સિમ્પલી ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ ઓર ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધ સ્પીકર. ડુ યોર ઇવેલ્યુએશન્સ લેટર. એટલે સામો જે બોલે છે એની સાથે બહુ ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ ન થઈ જાઓ. ઘણા એવા ટોપિક્સ હોય જે આપણને ક્લિયર કટ ખબર હોય કે ભાઈ આમાં આ કેસમાં તો આમ જ હોય, આ વાત તો આમ જ હોય, ત્યાં આપણે આપણી વાતને ઇમોશનલી અટેચ થઈ ગયા. ત્યાં આપણે સ્પીકરના પોઈન્ટ ઓફ વ્યૂથી વાતને સમજવાનો પ્રયત્ન કરો, ભાઈ આને આટલી જ ખબર હોય. ઘણા એવા વ્યક્તિ હોય કે જે ક્રિકેટ ઓછું જોતા હોય, ક્રિકેટ પ્રત્યે ઘણું બધું બોલતા હોય, તો આપણને એમ થાય કે આને આટલી નથી ખબર ને આટલું બધું બોલે છે, તો આપણે ત્યાં ઓબ્જેક્ટિવ રહેવું કે હા ભાઈ એની જગ્યાએ બરોબર છે, ત્યાં આપણે એને ખોટા પાડવા રહેવું નથી. રિમૂવ ડિસ્ટ્રેક્શન્સને રિમૂવ કરવા. ડોન્ટ ડૂડલ ઓર પ્લે વિથ પેપર્સ, પેન્સિલ ઓર એનીથિંગ એલ્સ. વોટ અબાઉટ શટિંગ અ ડોર or window to eliminate extra sound or turning off the radio. The distractions બારના ત્યાં ન ઊભા કરવા. Respect pauses and silence. It is all too common for us to jump in when the speaker pauses. Silence is an embarrassment for too many people. Don't fall victim to this fault. વચ્ચે જ્યારે કંઈક બ્રેક લે કે સાયલન્સમાં રહે કે વચ્ચે કંઈ વાત નથી થતી, તો ત્યાં આપણે કાંઈ બીજું કાંઈ ન કરવું, એ શાંતિથી પેશન્ટલી એની વાતને ફરીવાર એને રિઝ્યુમ કરવા દેવી, અથવા આપણે પોઝિટિવલી એની વાતને આગળ ત્યાંથી વધારવી. એટલે રિસ્પેક્ટ પોઝિસ એન્ડ સાયલન્સ. લિસન બિટવીન ધ લાઇન્સ. વોટ ઇઝ નોટ સેડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. બી એલર્ટ ટુ ધીસ. એટીટ્યુડ્સ, moods and feelings often convey far more than words. It calls for stronger feelings of empathy on the part of listener. Try to find the right wavelength. એટલે સામેવાળી વ્યક્તિ સાથે એની ફ્રીક્વન્સી અથવા વેવલેન્થ મેચ કરવાની ટ્રાય કરો. એ જે શબ્દોમાં બોલી ન શકતો, અમુક વસ્તુ એવી હોય કે જે બોલી શકાતું ન હોય, બે વ્યક્તિ સામાસામી સમજી લેવાનું હોય ને સમજતા જ હોય, તો આપણે એ સમજીને આપણે ત્યાં બોલવું નથી. જે વસ્તુ ચૂપ રહેવાથી કામ થતું હોય એ બોલીને ન થાય. અને આપણે એના પ્રત્યે એમ્પથી એટલે એક અન્ડરસ્ટેન્ડિંગ રાખવી, કે આપણે એને આપણે લો ફીલ ન કરીએ અને સામો લો ફીલ ન કરે એનું ધ્યાન રાખી અને એ વસ્તુને સમજી લેવી. દેટ ઇઝ કોલ્ડ લિસન બિટવીન ધ લાઇન. Listening habits. One should be aware of listening habits. It is a willingness of human beings. It depends on liking and disliking of speaker's views. So one should listen carefully. આ હેબિટ કેળવવા જેવી છે. લિસનિંગ ટુ ધ ટોટલ મિનિંગ. એટલે આજે પહેલો પોઈન્ટ હતો એમાં એ જ હતો કે તમને સામાવાળાથી વખતે કંઈ પ્રિજુડાઇઝ ન હોવો જોઈએ. એના લાઇકિંગ કે ડિસલાઇકિંગ હોય તમારા સ્પીકર પ્રત્યે, એના વ્યૂઝ પ્રત્યે, તો તમે એને ન સાંભળો, પણ આપણે ન્યુટ્રલ થઈને સાંભળતા હોઈએ છીએ જ્યાં આપણે જરૂરી હોય છે. એવોઇડ ફેક અટેન્શન. લિસન ટુ ટોટલ મિનિંગ. લિસન ટુ ધ ટોટલ મિનિંગ ઓફ ધ મેસેજ બિંગ કમ્યુનિકેટેડ. ડોન્ટ અઝ્યુમ એન્ડ ડોન્ટ પાસ જજમેન્ટ ક્વિકલી. ઘણીવાર શાંતિથી સાંભળી લેવું. આ બધા પોઈન્ટ્સ એવા છે કે જેનાથી મેચ્યોરિટી ડેવલપ થાય,
કે શાંતિથી આખી વાતને સાંભળી લેવું, વચ્ચેથી કોઈ વાતમાં જજમેન્ટ પાસ કરવું નહીં. અવોઇડ ફેક અટેન્શન. મેની લિસનર મિસ્ટેક સાયલન્સ ફોર લિસનિંગ. They develop the habit of faking attention. They steadfastly fix their eyes on the speaker and try to project themselves as good listener. They usually miss out many important points made by the speaker. આવું ક્લાસરૂમમાં ઘણીવાર થતું હોય, થિયરીના લેક્ચર્સ ચાલતા હોય ત્યારે આપણે ઘણીવાર ફેક અટેન્શન રાખતા હોય, આપણે સાંભળીએ છીએ એવો દેખાવ કરતા હોય, એટલે એ જનરલી એવોઇડ કરવો, એવો આ પોઈન્ટ કહેવા માગે છે. અને આપણે આપણી કેપેસિટીને ઇમ્પ્રૂવ કરવું, આપણા કોન્સન્ટ્રેશન પાવરને, આપણા ઓબ્જેક્ટિવને વધારે ક્લિયર રાખવો. No personal bias. It is always desirable to drop personal biases and attitudes about a speaker and his views. Listeners often prematurely dismiss lecture as uninteresting. They assume so and let their mind wander. અમુક સબ્જેક્ટ ફેકલ્ટી પ્રત્યે તમને માઇન્ડમાં એના પ્રત્યે પર્સનલ બાયસ હોય, નેગેટિવ એટીટ્યૂડ હોય, અમુક પ્રત્યે બહુ પોઝિટિવ એટીટ્યૂડ હોય, એટલે એને કહેવાય પર્સનલ બાયસ એ વ્યક્તિ પ્રત્યે. તો એ જેવો પર્સનલ બાયસ હોય ને એટલે ઓટોમેટિકલી કોઈ પ્રત્યે તમને નેગેટિવ પર્સનલ બાયસ હોય તો તમે એની વાત પહેલેથી જ સાંભળવાના નથી. તમારું માઇન્ડ પહેલેથી જ એને રિસ્ટ્રિક્ટ કરશે સાંભળવા માટે. તો એવું પણ ન રાખવું. નો પર્સનલ બાયસ. આ જે 14 પોઈન્ટ હમણાં જે આપણે ડિસ્કસ કર્યા એ આપણે તમારા 10 માર્ક્સનો જે ક્વેશ્ચન આવે, હાઉ ટુ ઇમ્પ્રૂવ લિસનિંગ સ્કિલ્સ, એમાં બધા 10 પોઈન્ટ્સમાં આ ક્વેશ્ચનને લખવાનો છે. અહીંયા આપણે આપણા લેક્ચરને એન્ડ કરીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે 3rd યુનિટનો જે ક્વેશ્ચન છે એ કવર કરશું 10 માર્ક્સનો.